કે વેદમાં બે ભાગ છે, એક નિર્માણ ભાગ અને બીજું પ્રમાણ ભાગ. આપણા અંતઃકરણનું નિર્માણ, આપણી મનોવૃત્તિનું નિર્માણ, આપણા જીવનનું નિર્માણ કરવા માટે કર્મકાંડ અને ઉપાસના છે. ત્યારે એ અંતર્યામી પ્રભુ તત્વને ઓળખવા માટે 4 વેદની 4 ઉપનિષદો અને 4 ઉપનિષદના 4 મહાવાક્યો એ પ્રમાણ ભાગ છે. અને એને વિચારીને પોતાના આત્માનો સાક્ષાત્કાર કરીને જીવન મુક્ત થઈ શકે છે. યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યોગી થવા માટે હાકલ કરી અને એકાંત હિમાલય પ્રદેશમાં, કૈલાશ પ્રદેશમાં ભગવાન શિવજીએ પાર્વતીને ધ્યાનની મહિમા બતાવી. નરેન્દ્રને રામકૃષ્ણ દેવે ધ્યાનનો અનુભવ કરાવ્યો અને મોહમ્મદ પૈગંબર નહોતા બન્યા ત્યારે શિખર ઉપર જઈને પ્રાર્થના કરી અને એમની કુંડલની શક્તિ મૂલાધાર કેન્દ્ર જાગૃત થયું અને મોહમ્મદ પૈગંબરના નામે પ્રસિદ્ધ થયા ધ્યાનના પ્રભાવે. યોગનો અર્થ કઈ કંદરા અને ગુફામાં બેસી જવું એ નથી થતો, પણ યોગનો અર્થ છે કે આપણી વૃત્તિઓનો નિરોધ કરવો, અથવા તો જીવ બ્રહ્મનો એકતા કરવી, અથવા આત્મ પરમાત્માનું જ્ઞાન મેળવીને ભ્રમ અને ભ્રાંતિઓને દૂર કરવું. યોગ કઈ અઘરો નથી. આપણે જે વાતને અઘરું ધારી બેઠા હોઈએ છીએ તે વાત, તે વ્યવહાર આપણા માટે અઘરો થઈ જતો હોય છે. ગોરખનાથજી કહે છે, હસીબો ખેલીબો ધરીબો ધ્યાન, અહર્નિશ કથીબો બ્રહ્મ જ્ઞાન, ખાવે પીવે ન કરે મન ભંગા, કહે નાથ में तिसके संगा, हंसते खेलते ध्यान हो सकता है, हसीबो खेलीबो धरीबो ध्यान, अहर्निश कथीबो ब्रह्म ज्ञान, ખાવે પીવે ન કરે મન ભંગા, કહે નાથ મેં તિસકે સંગા. જ્યારે આપણા મનથી આપણે અઘરાપણાની મોહર મારી દઈએ છીએ ત્યારે એ કામ સહેલું હોવા છતાં અઘરું થઈ જાય છે. સંકલ્પોની દુનિયા છે. આપણે દેશી ભાષામાં કહેવત છે કે રોતો રોતો જાય તો ગમ હમી ગોફણ ફેંકે. નકારો કરતો કરતો જાય ને તો એ અસફળ થાય. આ કામ થશે કે નહીં થાય, પણ અંદરથી હારી ગયેલો હોય ને તો બહાર જાય તો હારે હારે ને હારે. સંકલ્પોની દુનિયા છે. જેટલો આપણો દ્રઢ સંકલ્પ હોય છે તેટલું જે તે કાર્યમાં આપણે સફળતાનો અનુભવ કરીએ છીએ. શરૂઆતમાં ભણવા જઈએ ને કે આપણને તો નહીં આવડે તો એક ઓડ એક ને બગડ બે પહેલા દિવસે બહુ અઘરા લાગે. હું કક્કો ખખો ને એ અઘરું લાગે, અલફમ બે બલ્લા એ અઘરું લાગે, એબીસીડી અઘરી લાગે. અને પછી માસ્તર કે આ તો અઘરું છે એટલે થઈ રહ્યું. પછી તો પણ કે આવડી જશે ને એમ કરતા કરતા જો હાથ બેસી ગયો તો પછી 1-2 લખવા તો સહેલા થઈ પડે છે. ઘણી વાર હું કહું છું કે પેલો અમથો છોકરો નાનકડો ભણવા ગયો ને એટલે મોટો થયો, 12 વર્ષનો થયો અને એના મા બાપે નિશાળમાં એને જેમ તેમ કરીને સમજાઈને મૂકી આવ્યા. માસ્તરે કહ્યું કે ભાઈ અમથા તું ફક્ત 10 ના આંકડા લખ એટલે તને રજા કરી આલું. પેલો કે સાહેબ તમે કહેતા હો તો 10 ડોબા ચારી આવું, તમે કહેતા હોય તો તમારે 10 કિલો દયણું દડાઈ આવું, પણ 10 લખવા બહુ અઘરા, મારું કામ નહીં. હવે સોગન ખાઈ લે કે 10 લખતા આવડશે ને પછી જ નિશાળમાં આવીશ તો કયા દાડે લખશે ભાઈ? અઘરું નથી, પણ આપણા મનના વિકલ્પોએ આપણા સંકલ્પોની શક્તિ નાશ કરી દીધી હોય છે. અને આપણા સંકલ્પોની શક્તિ જયારે આપણે નાશ કરીએ છીએ, આપણી શક્તિથી જ આપણા સંકલ્પો કાપીએ છીએ, ત્યારે જગતમાં અઘરું થઈ જાય છે. બાકી અઘરું કાંઈ નથી. ये कौन सा उकदा जो हो नहीं सकता, तेरा जी न चाहे तो हो नहीं सकता, छोटा सा कीड़ा पत्थर में घर करे, इंसान क्या दिले दिलबर में घर ना करे. नथिंग इज इम्पॉसिबल, एवरीथिंग इज द पॉसिबल. असंभव दुनिया में कुछ नहीं. ગમે તેવું કાર્ય હોય પણ તમારો જો સંકલ્પ બળ દ્રઢ હશે તો સજાતીય સૂક્ષ્મ જગતના પ્રમાણો પણ તમારી સહાય કરશે. અને ગમે તેટલું સહેલું કાર્ય હશે પણ તમારો સંકલ્પ બળ નહીં હોય તો એ કાર્યમાં દમ નહીં આવે. તમે ઓફિસમાં જશો કે આ સાહેબ તો આવા છે, આજે સાહેબ મળવાના જ નહીં એમ કરીને જાઓ ને તો ખરેખર એ મળવાના હોય તો એમને કઈક થાય ને ચા પીવા જતા રહે, તમને ન મળે.
તમારા સંકલ્પ દ્રઢ હશે તો બાપજી ગુફામાં બેઠેલા હોય છે ને બહાર આવીને દર્શન આપે છે. અને સંકલ્પમાં દમ ના હોય તો દર્શન લોકો કરીને જાય ને તમે આવો એટલે બાપજી તો કે જતા એવું બને છે. જય શ્રી કૃષ્ણ. એટલે તમારી અંદરની જો ગઈકાલની દ્રઢતા હતી તો આજે સત્સંગ સર્જાયો કે નથી સર્જાયો, તમારા જ સંકલ્પો સત્સંગનો આ લાવો લીધો કે નહીં. એવી રીતે જો તમારો દ્રઢ સંકલ્પ થાય તો તમે જગતનીયતાને જગદીશ્વરને પોતાના હૈયામાં નિહાળી શકો છો. સત્સંગ તો બાપજી ઠેઠ મોટેરાથી આવે તો થાય, પણ એ બાપજીના બાપજી ઠેઠ મોટેરાથી નથી આવતા. હું તમારા હૈયામાં જ બેઠા છે, એની મુલાકાત કરવી તો બહુ સહેલી છે. આ બાપજીની મુલાકાત કરવી હોય તો મોટેરા જવું પડે અથવા મોટેરાથી બાપજીને આવવું પડે. પણ જે બાપજીના એ બાપજી છે અંતર્યામી પ્રભુ, એની જો મુલાકાત કરવી હોય તો ઠેઠ મોટેરા નથી. હું એક ગૌએ આઘા નથી, અરે એક ફૂટ પણ આઘા નથી, 1 ઇંચ પણ આઘા નથી. લો, આપણાથી આપણી આંખ આઘી છે, આપણાથી આપણી જીભ આઘી છે, આપણાથી આપણું મન આઘું છે, પણ આપણાથી આપણા હરિ આઘા નથી. અને આજ સુધી મુલાકાત થઈ નથી. આપણે કેટલા ડાયા કહેવાય. જય શ્રી કૃષ્ણ કહેવું પડે હવે તો. કૃષ્ણ કનૈયા. આ માર્ગે જો તમારે ચાલવું હોય અને કાકા કહીને ચાલવું પડે. આજે ના ચાલે તો 10 જન્મ પછી, 10,000 જન્મ પછી પણ આ માર્ગે ચાલવું પડે, ચાલવું પડે ને ચાલવું પડે. જગતનો વ્યવહાર ને જગતની વસ્તુ એક દિવસે છોડવાની છે. મૃત્યુ અવશ્ય છે અને ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા વિના ભવાટીમાંથી આ જીવની જાન છૂટતી નથી. તો એક દિવસે કરવું જોઈએ તો પછી શું કરવા આનાકાની કરવી. તો ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તપસ્વી ભ્યો અધિકો યોગી, જ્ઞાની ભ્યો મતો અધિકાહ, કર્મી ભ્યોશ્ચ અધિકો યોગી, તસ્માત યોગી ભવા અર્જુના. તપસ્વીથી યોગી શ્રેષ્ઠ છે. 4 વેદનું જ્ઞાન હોય, અલા વિદ્યા, બલા વિદ્યા, ભૂત વિદ્યા, પ્રેત વિદ્યા બધી જાણતો હોય, પણ જો એનો અહમ પરમાત્મામાં ન ઓગળ્યો હોય તો બધું જાણેલું મૃત્યુના ઝટકામાં બધું વયું જાય. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે તપસ્વી ભ્યો અધિકો યોગી, જ્ઞાની ભ્યો મતો અધિકાહ, કર્મી ભ્યોશ્ચ અધિકો યોગી, તસ્માત યોગી ભવા અર્જુના. યોગી નામ અપી સર્વેશામ મદ ગતેન અંતર આત્મના. આકાશ પાતાળમાં નહીં, પોતાના અંતર આત્મામાં જ. અંતર આત્મા તમારો છેટો નથી અને એ અંતર આત્મા તમે પોતે જ જરાક થોડી સૂક્ષ્મ દ્રષ્ટિથી નિહાળો ને તો તમને લાગશે કે આટલા દિવસ મજૂરી કરતા હતા, આટલા દિવસ નકામા મેં વેડફ્યા એવું લાગશે. અને યોગ કોઈ ગુફામાં રહેનાર બાપજી માટે જ નથી. જેટલો માણસ માંદો હોય તેટલી તેને સારવારની વધારે જરૂર છે. એકાંતમાં તો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારના પ્રસંગો ઓછા આવે. સંસારમાં હોય ત્યારે ઘડી ઘડીમાં કામનો ડંખ, ક્રોધનો ડંખ, લોભનો ડંખ, મોહનો ડંખ, અહંકારનો ડંખ. તો જેટલું મંદવાડ વધારે તેટલી ટ્રીટમેન્ટની વધારે જરૂર છે. તો યોગ ખરેખર તો આપણા માટે છે. જય શ્રી કૃષ્ણ. યોગનું નામ સાંભળીને જાણે દૂરથી એવરેડી બેટરી હોય પણ એ જે સેલ નાખ્યા હોય એ સીલ બંધ સેલ હોય તો ગમે એટલા તમે સ્વિચ દબાવો પ્રકાશ થાય. એવી રીતે આપણે અંદરથી નકારો કે આપણું કામ નહીં એમ પકડીને બેઠા હોય ને તો આપણને અઘરું લાગે, બાકી અઘરું નથી. હવે મૂલાધાર કેન્દ્રના અધિષ્ઠાતા દેવ ભગવાન ગણપતિ, એ મૂલાધાર કેન્દ્રનું જો 6 મહિના સુધી થોડું જ દરરોજે ધ્યાન કરવામાં આવે તો સત્ય સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કામ વિકાર રામ રસમાં પરિણિત થાય છે. શરીરના તમામ રોગો દૂર થાય છે. ચિત્તમાં પ્રસન્નતા આવે છે. અને ભણેલા ન ભણેલા શાસ્ત્રોનું સહેજ અધ્યયન કરો એટલે એના રહસ્યો ખુલ્લા થવા માંડે છે. કબીરજી અને રામકૃષ્ણજી જેવા મહાપુરુષોએ કોઈ સ્કૂલ કે કોલેજમાં વધારે સમય ના આપતા થોડી જ એ અંદરની સાધના કરી તો એમના ઉપર અત્યારે આપણે થીસીસ લખીએ તો ડોક્ટરનું પદ મળે છે. તો દુનિયાભરના જે આવિષ્કારો છે એ બધા અંદરથી જ નીકળ્યા છે. પછી ગેલેલિયોનો આવિષ્કાર હોય કે આઇન્સ્ટાઈનનું હોય
કે બીજા કોઈ વિજ્ઞાનીનો હોય કે યોગીનો હોય, પણ એ બધો જ ખજાનો અંદરથી નીકળ્યો છે. અને જેટલા અંશે આપણે અંતર્મુખ થઈએ તેટલો ખજાનો તે આપણને સાંપડે છે. રામકૃષ્ણ પરમહંસના ચરણે નરેન્દ્ર ગયા અને કહ્યું કે તમે ભગવાનને જોયા છે બાપજી? કે હા મેં જોયા છે, તને જોવા હોય તો હું તને બતાવી શકું. કે હે, મને ભગવાનના દર્શન થશે? કે કેમ નહીં? કે બાપજી કરાવો, કૃપા કરો. કે ચાલ. ઓરડામાં લઈ ગયા અને રામકૃષ્ણ દેવે જોયું કે આ દાર્શનિક છે, તર્ક છે એની પાસે, પણ સમર્પણ છે કે નહીં, શીખવાની તાલાવેલી છે કે નહીં, એ જાણવા માટે કહ્યું કે સારું, તારું ખમીસ ડગલું ઉતારી દે. ડગલું ઉતાર્યું, નાભી કેન્દ્રને સ્પર્શ કર્યો, સ્વાધિષ્ઠાન કેન્દ્રને સ્પર્શ કર્યો, અનાહત કેન્દ્ર તરફ નિહાળી અને એમણે જોયું કે આ વખતે એનું મન ચોથા કેન્દ્રમાં છે. જે વખતે આપણું જે કેન્દ્રમાં મન હોય તે વખતે જો ગુરુ ત્યાં તે પોતાના કેન્દ્રમાં જઈ અને શક્તિપાત કરે તો આપણી ઘણી મહેનત બચી જાય છે અને યોગ થવા માંડે છે. રામકૃષ્ણ દેવે નરેન્દ્ર ઉપર શક્તિપાત કર્યો અને અનાહત ચક્ર જાગૃત થયું, એમને આનંદનો અનુભવ થવા લાગ્યો. એમ કરતા કરતા એમને સાધનામાં રસ પડવા માંડ્યો. કોઈ વખતે હસવાનું થાય, કોઈ વખતે રડવાનું થાય, કોઈ વખતે કંપન થાય, કોઈ વખતે ક્રિયાઓ થાય. તમે જોયું ન જોયું એવા દ્રશ્યો તમને દેખાય. ઘણી વાર તમને એવા અજાયબી દ્રશ્યો દેખાય ધ્યાનમાં કે તમે કલ્પના ન કરી શકો, વર્ણન ન કરી શકો, એવું બધું થવા માંડે. અને અત્યારે હજારો સાધકો એ માર્ગે ચાલી રહ્યા છે, એમને અનુભવ થાય છે. અને પરદેશના લોકો તો આ કુંડલી યોગની સાધનાની પાછળ તો ગેલા ગેલા થઈ ગયા છે. ત્યાં એ લોકો 1.5 કલાક ધ્યાન શીખવા બેસે તો $50 આપે છે, $750 ફી. અને અહીંયા ભારતના જવાનોને મફતમાં મળે છે તો લેતા નથી. કેટલા ડાયા કહેવાય. જય શ્રી કૃષ્ણ. તો નરેન્દ્ર ઉપર જયારે રામકૃષ્ણ દેવે સંપ્રેક્ષણ શક્તિનો પ્રયોગ કર્યો ત્યારે એમને કઈક વિચિત્ર અનુભવ થવા માંડ્યા. સુષુપ્ત શક્તિ જાગૃત થવા માંડી. નરેન્દ્ર લખે છે કે એ દિવસે મને થયું કે આ બાબાએ મને કંઈક કરી નાખ્યું છે, હવે બીજી વાર નહીં જવું દક્ષિણેશ્વર. પણ ભાઈઓ, એનો આનંદ અને એ રસ એવો આવ્યો કે મને અજાણતા જાણે કોઈ શક્તિ ખેંચી લઈ જઈ રહી છે. અને ભર જવાનીમાં કામ ક્રોધના ભયંકર પ્રહારોના સમયમાં પણ ગુરુદેવની કૃપાએ મારી રક્ષા કરી અને આજ રાજાઓ ઘોડાઓ હટાવી અને મારો રથ ખેંચે છે. એ મારા ગુરુદેવની કૃપા છે. એ મારા રામકૃષ્ણ દેવનો આદર છે, મારો આદર નથી. એ આદર ક્યાંથી આવ્યો? સુષુપ્ત જીવન શક્તિ હતી, સુષુપ્ત ઈશ્વરીય શક્તિઓ હતી. ધ્યાન કરી અને એ દ્વાર ઉઘાડ્યા. બીજું શું કર્યું? મોહમ્મદ સાહેબ જયારે મોહમ્મદ સાહેબ નહોતા બન્યા, 26 વર્ષની ઉંમર હતી, સવારે ગયા એક ડુંગરે અને ત્યાં જઈને પ્રાર્થના કરી કે મેરે માલિક, મેં તો તુझे नहीं जानता लेकिन तू तो मुझे जानता है, मैं तुझे नहीं मिल सकता लेकिन तू चाहे तो मुझे मिल सकता है. એમ કરીને પ્રાર્થના કરતા કરતા એમનો અહમ થોડો ઓગળ્યો. અહમ ઓગળ્યો તો એમના સુષુપ્ત કેન્દ્રો માં કંઈક સ્પંદન થયું. ને સ્પંદન થયું એટલે એમને કઈ ખ્યાલ નહીં, તો આશ્ચર્યમાં ડૂબી ગયા. એમ કરતા 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 કુંડલની શક્તિ જાગૃત થઈ, પ્રાણો ઉત્થાન થયું. અને પ્રાણો ઉત્થાન થયું તો એ જમાનામાં આવી માઇકની વ્યવસ્થા ને આવા સંતોનું સાનિધ્ય એટલું બધું જલ્દીથી મળતું નહીં હોય. એમને કઈ ખ્યાલ નહીં, એટલે ભાવમાં કંઈક થોડી વાર રડ્યા, કોઈ થોડી વાર હસ્યા, ને એમ કરતા કરતા એ કેન્દ્રોની અંદરની યાત્રા થઈ. ઘરે આવ્યા અને ફાતમાબાઈને કહ્યું કે રજાઈ યહાં ડાલ દે, મુझे कुछ हो गया है. ઘરની જેટલી રજાઈઓ હતી બધી નાખી દીધી, છતાં થથર 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 એ કંપન ગયું નહીં. એટલે મિસિસ मोहम्मद पूछे छे कि मुझे लगता है कि आपको बुखार नहीं है, बुखार पे चेहरे पर जो ग्लानि होती है, चेहरा जो मायूस होता है वो मायूसी नहीं, लेकिन चेहरे पर नूरानी नूर चमक रहा है. सच बताओ, बुखार जैसा एक्शन हो रहा है, काढ़ियो ताव આવ્યો હોય એવું લાગે છે, પણ તમારા ચહેરાથી ખબર પડે છે કે બધા તાવ મટાડવાનું કંઈક થયું છે. સાચું કહો કે શું થયું છે? એ વાત હું તમને એટલે પૂછું છું કે તમારી ઉંમર 26 વર્ષની છે અને મારી ઉંમર મિસિસ મોહમ્મદ 40 વર્ષના હતા, ગણી 26 વર્ષના અને બૈરું 40 વર્ષનું હતું. એટલે 14 દિવાળી એને વધારે જોઈ હતી, 14 ઈદો એને વધારે જોઈ હતી. એટલે કહ્યું કે મને લાગે છે કે તમને આ તાવ નથી. ત્યારે મોહમ્મદજી કહે છે કે
મેં પ્રાર્થના કરી કે ખુદા તાલા ભગવાન, હું તને નથી જાણતો પણ તું તો મને જાણે છે. એમ કરતા કરતા મારું હૈયું ભાવમાં ભરાયું અને નિર્માણ વિભાગનું કઈક અંતઃકરણનું નિર્માણ થયું. તો પછી આકાશવાણી થઈ કે એ મોહમ્મદ કુછ બોલ. મેં કહ્યું કે મેરે માલિક મેં અનજાન ક્યાં બોલ. વળી પાછું વિશેષ થયું, વળી આકાશવાણી થઈ કે મોહમ્મદ कुछ लिख. मैंने कहा है मेरे मालिक मैं नादान क्या लिखूं. तो और कुछ बढ़ गया और ये हालत हो गई. जो अपने को अनजान समझते, नादान समझते हैं, वे लोग भी अगर अंदर का खजाना खोलते तो जो बोलते वो कुरान शरीफ बन जाता है. रामकृष्ण जो बोलते वो शास्त्र बन जाता है. बालिया जो बोलते हैं वो रामायण बन जाती है. और तुलसीदास जी बोलते वो रामायण बन जाती है. महाराज उल्टा सीधा जपत जग जाना, वाल्मीकि भय ब्रह्म समाना. वालियो लुटाओ. 7.5 બળદિયા ગાડીઓ ભરાઈ જાય એટલા જનેઓના ઢગલા એની પાસે, એટલા બીજોના જનેઓ ઉતાર્યા ને એમની હિંસા કરી, હત્યા કરી. તેવા વાલિયા લુટારાને જયારે નારદી મળે છે ને મરા મંત્ર આપીને શક્તિપાત કરે છે દ્રષ્ટિથી, તો રામ રામ તો યાદ રહ્યું નહીં. મરા 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 તમે મરા મરા કહેશો તો ર લાંબો અને મ ટૂંકો કહો તો રામની જગ્યાએ મરા મરા ઉચ્ચારણ થશે. હવે એવા માણસને રામ નામ મંત્રની દીક્ષા અપાય નહીં, કારણ કે સાવ નીચેના કેન્દ્રમાં રહે છે. કામી, ક્રોધી, કુટિલ સ્વભાવનો માણસ, એને રામ રામ કહીએ ચોથા કેન્દ્રની યાત્રા કરાવી તો ન કરી શકે. આપણા જીવનમાં ચમત્કાર કેમ થતો નથી? સાધનાનું ફળ આપણને કેમ દેખાતું નથી? કે આપણી જ્યાં રુચિ હોય, જે યોગ્યતા હોય તે પ્રકારનું સાધન આપણને મળે તો આપણા જીવનમાં પરિવર્તન થાય. આપણી ક્ષમતા હોય ચોથું ભણવાની અને એસએસસી માં બેઠા હોઈએ, અને ક્ષમતા હોય 9મું ભણવાની એકડિયામાં બેઠા હોઈએ તો મજા આવે નહીં. અથવા એકડિયા વાળો, ચોથી વાળો, 9મી વાળો અને આઈએસ ભણનાર એ બધા જ વિદ્યાર્થીઓને એક ખંડમાં ભણાવો તો શું દશા થાય? એવી દશા સમાજની થવા માંડી છે. બધા એક યારે દે ધમાધમ. પોતાની જે ક્ષમતા છે એ પ્રમાણે જો સાધન મળી જાય તો જીવનમાં એનો અનુભવ થવા લાગે છે. રામકૃષ્ણ દેવે જયારે નરેન્દ્ર ઉપર શક્તિપાત કર્યો, નરેન્દ્રને ધીરે 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 એ આત્મબળની અનુભૂતિ થવા લાગી. એ સમયમાં કાલુ નામનો એક શિષ્ય ખૂબ ભાવુક અને બહિરંગ પૂજામાં એની વૃત્તિ, એની યોગ્યતા એટલી જ હતી. અન્નમય કોષમાં આપણું મન જીવતું હોય તો આપણે બહિરંગ સાધનમાં આપણી રુચિ થાય, પણ જો મનોમય કોષમાં આપણે જીવતા હોઈએ તો આપણને અંતરંગ સાધનમાં રુચિ થાય. આપણા આ શરીર જે દેખાય છે, આ ઉપરનું જે આ કવર દેખાય છે એને અન્નમય કોષ કહેવાય છે. એની અંદર 4 શરીરો બીજા છે, આને અન્નમય કોષ કહે છે. એની અંદર પ્રાણમય કોષ છે, એની અંદર મનોમય કોષ છે, એની અંદર વિજ્ઞાનમય કોષ છે, એની અંદર આનંદમય કોષ છે, અને એનાથી પર એ ચૈતન્ય પરમાત્માની સત્તા છે. જેમ બરફનો ગાંગડો હોય ડબ્બીમાં મૂકો, તે ડબ્બી બીજી ડબ્બીમાં મૂકો, બીજી ત્રીજીમાં મૂકો, ત્રીજી ચોથીમાં ને 5મીમાં, તો 5મી ડબ્બી જો ઠંડી લાગે છે તો ચોથીનો સ્પર્શ છે, ચોથી ઠંડી લાગે છે ત્રીજી, બીજી અને પહેલીનો સ્પર્શ છે. અને પહેલીને ઠંડક ક્યાંથી આવી? કે બરફના ગાંગડાનું. એવી રીતે આ હાડ માંસ દાળ અને રોટલી ખાઈએ છે, દાળ રોટલી ચાલવા માંડે છે. હા, કોઈ જગ્યાએ કોઈ ભૂવો આવે તો ચમત્કાર કરવા લાગ્યો, એટલે કોઈ સિદ્ધ પુરુષ બેઠા હતા. લોકો કહે બાપજી આ તો ચમત્કાર કરે છે, આવું કરી નાખ્યું, આવું કરી નાખ્યું, મોઢામાંથી નારિયેળ કાઢ્યું, આવું બધું દેખાડ્યું બાપજી. ગળગળા આમ લાડવા કાઢ્યા. કે બરોબર છે, એ બધું મજારીનું છે. તો કે બાપજી તમે ચમત્કાર કરો કે मैं महा चमत्कार करता हूं, मैं रोटी को चला दूंगा, सब्जी को चला दूंगा. कि बापू रोटी चालती થાય? કે હા રોટી ચાલતી થાય, શાક ચાલતું થઈ જાય, શાક બોલતું થઈ જાય. બોલો એટલો ચમત્કાર દેખાડો. એટલે ભક્તો ભેગા થાય કે બાપુ દેખાડો. કે તમે આજે શું ખાધું હતું? કે કારેલાનું શાક ને બાજરીની રોટલી, ચોમાસું છે, કારેલા સારા કહેવાય. તો કે ભાઈ અત્યારે આ ચાલે છે કોણ? જય શ્રી કૃષ્ણ. એ રોટલી ચાલીને અહીં આવીને એ મોટો ચમત્કાર નહીં, આ રોટલી ચાલે છે, રોટલી શાક ચાલે છે, રોટલી શાક બોલી રહ્યું છે કે નહીં? અરે બહારના ચમત્કાર જોઈને અંજાઈ જશો નહીં ભઈલા. દરિયામાં બળવા નળ રહે છે, એ પાણીથી બુઝાતો નથી, અને પેટમાં જઠરાગ્નિ રહે છે.
શરીરને બાળતો નથી. સાપ દૂધ પીએ છે, ઝેર બનાવે છે, અને ઘાસ ખાનારી ગાય દૂધ બનાવે છે, અને માં અન્ન ખાય છે ને બાળક માટે પોય બનાવે છે. અને એ પોય, એ દૂધ ન ઠંડુ અને ન ગરમ, ન બહુ મીઠું, ન વધારે ફીકું, બરાબર ટેમ્પરેચરનું, જ્યારે જોઈએ ત્યારે પવિત્રનું પવિત્ર. એ ઓછો ચમત્કાર છે? બોલો. તો આ બધા સૃષ્ટિમાં જે બાહ્ય ચમત્કાર આપણને સમજાતું નથી એટલે આપણે ચમત્કાર કહીએ છીએ. બાકી આપણા સંકલ્પ શક્તિને વિકાસનું જ નામ ચમત્કાર છે. તો કાલનું સવારે ઉઠે અને અલગ અલગ દેવી દેવતાઓની આગળ ફૂલ ધરે, માળા કરે, બીજું ત્રીજું બધા નિયમો કરે, ને બપોર સુધી લાગ્યો વળગ્યો રહે. નરેન્દ્રને એ સારું લાગે નહીં. એટલે નરેન્દ્ર કે આ શું સમય બગાડે છે, અંતર્મુખ થતો નથી, બહાર આ બધા ટીલા ટપકા શું કરે છે. પણ કાલુને એ વાત ગળે ઉતરે નહીં. એક દિવસે નરેન્દ્ર ધ્યાનમાં ઓરડામાં બેઠા હતા અને એમને લાગ્યું કે દરરોજ એને સમજાવું છું, એ વાત માનતો નથી, પણ અત્યારે ધ્યાનમાં હું બેઠો છું, મારો આમ વિલ પાવર એટલો બધો વધી ગયો છે કે અત્યારે જઈને એને કહું કે આ બધા ટીંખડ છો અને ગંગાજીમાં ફેંકી દે ને તું અંતર આત્માનું ધ્યાન ધર, તો એ મારી વાત માનશે. પછી પાછો બીજો સંકલ્પ આવ્યો કે અત્યારે ઓરડો ઉગાડીને ઠેઠ ત્યાં ચાલીને જવું અને એને કહું એ પણ જરૂરી નથી, અહીંયા બેઠા બેઠા ઓર્ડર કરું તો પણ શક્ય છે. બેઠા બેઠા એમણે સંકલ્પ કર્યો, હે કાલુ, આ બધું છોડી દે, આ બધા તારા ટીંખડ નું પોટલું બાંધ અને ઉભો થા, ગંગાજીમાં પધરાવી દે. એટલે કાલુને અંદરથી અનુભવ થયો, અવાજ આવ્યો જાણે. એ કાલુએ બધી સામગ્રી પૂજાની ઉપાડીને પોટલું બાંધ્યું અને મૂક્યું માથે. 11 નંબરની ગાડીમાં બેઠા. ભાઈ બે પગ 11 છે ને, એ હાલ્યા પોટલું લઈને ગંગાજીમાં જ્યાં પધરાવા જતા હતા ત્યાં રામકૃષ્ણ દેવ નહીને આવી રહ્યા હતા. પૂછ્યું કે કાલુ ક્યાં જાય છે? કે બાપજી, મને પરમાત્માએ ભગવાને પ્રેરણા કરી છે કે આ બધું ઉપાડીને ગંગામાં પધરાવી દે. એટલે ભગવાને પ્રેરણા કરી છે? કયા ભગવાને પ્રેરણા કરી છે? ભગવાન પ્રેરણા કરે તો ગુરુ થ્રુ કરે, વાયા ગુરુ કરે. આ તો તારી કલ્પના છે કે બીજું કંઈક હાવી થયું છે તારા ઉપર? ઉભો રે, હું જોઈ લઉં. એટલે ધ્યાન કરીને જોઈ લીધું કે હા, જે ભગવાને પ્રેરણા કરી છે ને એ મારો શિષ્ય છે. ચલ તું મારી પાછળ પાછળ આવ. જઈને નરેન્દ્રનો દરવાજો ખખડાયો કે નરેન્દ્ર, તને શક્તિ આપી તો કોઈની શ્રદ્ધા વધારવા માટે કે અધિકારી ભેદ સિવાય જેને તેને તું એ શક્તિના ઉપયોગથી બધું આવું કરવા માટે? આવું કરાય નહીં, શક્તિનો ઉપયોગ એ રીતે ન કરાય. યુરોપના એક વૈજ્ઞાનિકને જોઈને એક મહિલા ઈર્ષા બળતી અને એને ખબર હતી કે મનના સંકલ્પથી બધું થઈ શકે છે. દરરોજ રાત્રે એ તે વિજ્ઞાની માટે સંકલ્પો કરે કે મરી જાય, મરી જા, મરી જા, મરી જા. 1 કલાક સંકલ્પ કરે અને એક દિવસે એના સંકલ્પ પ્રગાઢ થયા અને એને થયું કે આજે મરી ગયો. એને ડાયરીમાં નોંધ્યું અને બીજા દિવસે સવારે છાપામાં ખબર આવી કે યુરોપનો પ્રસિદ્ધ ફલાણો વિજ્ઞાની મરણ પામ્યો. તો કોઈના માટે કરેલા ખોટા સંકલ્પો વહેલા મોડા એને અસર કરે છે, તેમ કોઈના માટે કરેલા શુભ સંકલ્પો એને અસર કરે છે. ખોટા સંકલ્પો કરવાથી આપણી શક્તિ હણાય છે અને સામેવાળાની હાનિ થાય છે, અને સારા સંકલ્પો કરવાથી આપણી શક્તિનો વિકાસ થાય છે અને સામેવાળાનું કલ્યાણ થાય છે. પણ સંકલ્પનો નિરોધ કરવાથી શક્તિનું સામર્થ્ય વધે છે. તો જેટલું માણસ પરહિતમાં જેનું મન પરોવાયું છે એટલા એના સંકલ્પ પાવરફુલ હશે. જેટલો સ્વાર્થમય સંકલ્પ હશે એટલો દુર્બળ હશે, અને જેટલો પરમાર્થમય સંકલ્પ હશે તેટલો બળવાન હશે. એ જ કારણ છે કે સાધારણ માણસ સવારે ધૂપિયું લઈને, ગૂગલ લઈને દુકાને દુકાને ફરે, ખુદા તાલા રોજી મેં બરકત દે, ખુદા તાલા લખપતિ બના દે, કરોડપતિ બના દે, દસ્યો લઈને રોજ ધુમાડો દુકાને બજારે કરી આવે ને કોઈ વળ્યું નહીં. એ ફૂટપાથ વાળા બિચારા ફૂટપાથની દુકાન પણ મ્યુનિસિપાલિટી હટાવી લે. આશીર્વાદ તો આટલા ઢગલા બંધ મળ્યા પણ સંકલ્પમાં બળ નહોતું. અને બીજા કોઈ સંત પુરુષ છે કે છે કે સારું જાઓ જાઓ, એટલે મ્યુનિસિપાલિટીના નિયમો પણ તમારા માટે જરાક ઢીલા પડી જતા હોય છે. એનું કારણ છે કે જેટલું અંતઃ પણ શાંત હોય, જેટલું મન એકાગ્ર હોય તેટલું સંકલ્પ સામર્થ્ય હોય. આ જે દુનિયા કઈ તમને દેખાય છે, તમે આ બધા ભેગા થઈને બેઠા છો, એ શું છે કે સંકલ્પનું રૂપાંતર છે. તમારા ચિત્તમાં સંકલ્પ થયો ત્યારે જ પગ ચાલ્યા, આંખો જોવાનું કામ કર્યું, હાથ હાલ્યા અને અહીં પહોંચ્યા. હવે સંકલ્પ થશે કે ઉભા થઈ જરા પાણી પીએ, બીજો વિકલ્પ થશે કે ના ચાલુ કથામાં ઉભા થઈ એટલે પાછળ વાળાને વિઘ્ન પડે ને આપણને આટલા બધા નેત્રોનો નિશાસો મળે એટલે ચાલુ કથામાં ના ઉઠાય. તો બીજો વિકલ્પ, સંકલ્પને બીજો મોટો સંકલ્પ આવીને દબાવી દે છે. પણ ફરી પાછો સંકલ્પ થાય કે ગમે તે થાય, આપણને તરસ લાગી છે, આપણે એ કોકડા વળીને ખસકી જાઓ.
એમ કરીને એ સંકલ્પ થયો. ઉપરથી પાછો વિકલ્પ થયો કે એમ પાછા બાપુ કે બેસી જાઓ તો આપણું તો નાક જાય. એમ અંતર્ગત મતલબ ચાલે. હવે જે સંકલ્પને તમે સત્તા આપો તેવી ક્રિયા તમારા શરીર કરે. બોલો છે કે નહીં? લોકો કે છે માયા તરવી અઘરી છે. ખરેખર માયાનું સ્વરૂપ જાણતા નથી. માયા કોઈ સ્ત્રી નથી કે સાલ્લો પહેરીને બેઠી છે ને બધાને ફસાવે છે, અથવા સાણસો લઈને બધાની બોચી પકડે છે, એવું નથી. કે આકાશમાં ઉભી છે ને બધાને નચાવે છે, એવું નથી. નાસ્તિ અવિદ્યા મનસો અતિરિક્તા મન એવ અવિદ્યા ભવબંધ હેતુ તસ્મિન વિલીને સકલમ વિલીનમ તસ્મિન જિગ્રીને સકલમ જિગ્રીનમ. આ અવિદ્યા મનોવૃત્તિથી માયા કઈ જુદી નથી. તમારા અંતર આત્માથી સ્ફુરિત જે સંકલ્પ છે એનું નામ જ માયા છે. અને એ માયાને, એ સંકલ્પને જ્યાં સુધી તમે સત્તા આપો નહીં ત્યાં સુધી તમને બાંધે નહીં. શરૂઆતમાં મફતની બીડી મળે કે ચલો પી જોઈએ, મફતની ચા મળે કે પી જોઈએ, એમ કરતા કરતા મફતની પ્યાલી મળે તો પી જોઈએ, એમ કરતા કરતા આદત પડી ગઈ એટલે આપણને લાગે કે હવે એના વિના નહીં ચાલે. હવે એ માયા આપણા ઉપર આપણને પ્રભાવિત કરી દે તો આપણા જ સંકલ્પથી આપણે બંધાઈ જતા હોઈએ છીએ. આપણી જ આદતોથી આપણે ફસાઈ જતા હોઈએ છીએ. આપણી જ માન્યતાઓથી આપણે ફસાઈ જતા હોઈએ છીએ. સિંધમાં આર્ય સમાજી વિચાર વાળા એક ભાઈ કે ભૂત પ્રેત કાંઈ નથી, હું નથી માનતો, શ્રાદ્ધ બ્રાદ્ધમાં હું નથી માનતો, કે તમે ન માનો તેથી ભૂત પ્રેત નથી એવું નથી, અને તમે ન માનો તેથી કે શ્રાદ્ધ ને ભગવાન નથી એવું નથી. એક વ્યક્તિ માને કે ન માને તેથી સત્ય કઈ હટી જતું નથી. એવામાં કોઈ મહાત્માએ કહ્યું કે તમે નથી માનતા ભૂત પ્રેત ને? કે ના, કે શમશાનની બાજુમાં પેલો મોટો બાવળ છે ને, એ બાવળમાં બાબરીઓ ભૂત રહે છે. બોલો, અને તમે ના માનતા ને તો તમને અનુભવ થશે. એટલે બીજા એમના ભક્તો કહ્યું કે હા જોજો, પછી નહીં માનતા લેકિન ખબર પડ જાયગી. પેલો કે ક્યાં ખબર પડેગી? હું આર્ય સમાજી છું. કે સારું, તો રાતે તું 12 વાગે ત્યાં એક કિલ્લો મારી આવો, એક લોખંડનો કિલ્લો ત્યાં લગાડીને આવો પાછો, તો તને રૂપિયા 100 ઇનામ મળશે. 10-5 જણા ભાઈબંધો હતા કે હા લે ત્યાં તો છે, એટલે બધાએ હા છે એવું અચેતન મનમાં પેસાડી દીધું. પેલા ભાઈ તો હવે મિયા પડે પણ તંગડી ઊંચી, એટલે એને તંગડી ઊંચી રાખી કે નહીં હું તો જઈશ. ગયા 12 વાગે અને એ કિલ્લો થોડાથી જેમ હૈસ્યો કરીને ફિટ કરવા ગયા તો ધોતીઓનો છેડો જરાક આવી ગયો. ઊંડાણમાં હતું કે બાવળીઓ ભૂત રહે છે ને પકડી લે છે. અજાણે ધોતીનો છેડો પકડાયો. આ ભાઈ જયારે આમ પાછા વળે કે હા હાડફેલ થઈ ગયા. લેવા હા, ભૂત છે, પ્રેત છે, જે છે, પણ તમારું મન દુર્બળ ના હોય તો તમને કઈ કરી શકે નહીં. તમારું મૂળાધાર કેન્દ્ર વિકસિત થયું હોય તો 1000 ભૂત પણ તમને બાધા દઈ શકે નહીં. તમારી પાસે ઈષ્ટ મંત્ર હોય તો ભૂત પ્રેત તમને કઈ કરી શકે નહીં. સિદ્ધપુરમાં કેશુભાઈ રહે છે, કેશુભાઈ પટેલ, કેવી પટેલ, આપ લોગ જાણતા હશો. એમણે મને એક વખતે કહ્યું, આપણા આશ્રમના સાધક, કે બાપુ બપોરે જીપ ચલાવીને અમદાવાદના રસ્તે આવી રહ્યો હતો ને ઓચિંતો એક બાળક મારી જીપ આગળથી નીકળી ગયું. એટલે મને થયું કે મેં બ્રેક તો મારું, પણ હવે એક બાળક ચગદાઈ ગયું એવું મને લાગ્યું. એ બ્રેક મારીને 10-15 ફૂટ આગળ ગાડી ઉભી રાખી. જોયું તો બાળક તો કઈ ચગદાયું નથી, પણ એ બાળક કોઈના ખોળામાં છે ને હસે છે. પછી તો મેં ગાડી દબાવી. એ શું હશે? મેં કીધું ત્યાં એક્સિડન્ટ થયો હશે, અને ત્યાં જે વખતે જયારે એક્સિડન્ટ થાય ત્યારે અપમૃત્યુ થાય, ને અપમૃત્યુ થાય ત્યારે તેનો સૂક્ષ્મ દેહ તેટલામાં ફરતો રહે, અને દરેક માણસ પોતાની કંપની વધારતો હોય. બીડીવાળો બીડીવાળા વધારે, જુગારીઓ બીજા જુગારિયા વધારે, સટોડિયા બીજું સટોડિયો વધારે, વેપારી બીજાને જરાક વેપારનું કંઈક શીખવે, માસ્ટર બીજાને માસ્ટરની લાઈનમાં લઈ આવે. એવી રીતે ભૂત પ્રેત થાય ને તો એકલા એને ગમે ને એટલે પોતાની કંપની વધારવા માટે બીજા ડ્રાઈવરોને મિસગાઈડ કરીને ત્યાં એક્સિડન્ટ કરાવે અને પોતાની નાક વધારે. પણ તમે જયારે નીકળો છો ત્યારે ગુરુ મંત્ર જપ કરીને નીકળો છો, કે ઈષ્ટનું સ્મરણ કરીને નીકળો છો, તેથી તેમનો પ્રભાવ તમારા ઉપર પડ્યો નહીં અને આ જીવ એક્સિડન્ટથી તમે બચી ગયા.
તો ધ્યાનમાં અને હરિનામમાં આપણે તેથી શુભ કર્મ કરીએ અથવા નીકળીએ છીએ તો ભગવાન ગણપતિનું કે કૃષ્ણનું કે ઉમિયામાનું ગમે તે પવિત્ર દેવનું આપણે ચિંતન કરીએ છીએ, તો પછી અપવિત્ર શક્તિઓ આપણા ઉપર હાવી ન થઈ શકે. એ પણ આપણો શુભ સંકલ્પ છે કે મારી રક્ષા થશે તો જ રક્ષા થાય. તો તમારા ચિત્તમાં શુભ સંકલ્પને તમે વળગી રહો, શુભ સંકલ્પને તમે છોડો નહીં. એકવાર કરેલો સંકલ્પ એને પાર પાડો તો તમારા મનમાં 1000 ગણી શક્તિ આવી જશે. અને એકવાર કરેલો સંકલ્પ જો તમે હારી ગયા ને તો પછી હારવાની તમારી રીધમ ચાલુ થઈ જશે. તેથી તમે દ્રઢ સંકલ્પવાન થાઓ. સવારે ઉઠીને પણ એ દ્રઢ સંકલ્પ કરો કે આજે હું તંદુરસ્ત રહેવાનો છું. ગમે તે પરિસ્થિતિઓ આવે, સુખ આવે, દુઃખ આવે, માન આવે, અપમાન આવે, એ બધાને સ્વપ્નની જેમ સમજવાનો છું, સાક્ષી થઈને રહેવાનો છું. એવો દ્રઢ સંકલ્પ કરો તો સવારનો સંકલ્પ તમને સાથ આપશે અને તમારા જીવનમાં ચમત્કાર સર્જિત થઈ જશે. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન ત્યક્ત્વા હૃદય દૌર્બલ્યમ ઉત્તિષ્ઠતિ પરમ તપઃ. દુર્બળ વિચાર છોડી દે, હૃદયની દુર્બળતા છોડી દે. મનના સંકલ્પનો તન ઉપર એટલો બધો પ્રભાવ પડે છે કે રામકૃષ્ણ દેવે સખી સંપ્રદાયની સાધના શરૂ કરી. કલકત્તામાં એ સાધના હજુ પણ ચાલે છે. મને એક સંન્યાસી મળ્યા 60 વર્ષના, એ 6 મહિના ગોપી ભાવમાં રહે. એ સંન્યાસી વૃદ્ધ, બરાબર સાલો પહેરે, મજાનો 200-300 રૂપિયા વાળો, તિલ્લું કરે, કાજલ પહેરે, બંગડીઓ પહેરે, બધું જ આમ નારી વેશ કરે અને વાલાને પોતાના પતિ ગણે, પોતાને ગોપી કે સ્ત્રી ગણે અને એમ કરીને ઉપાસના કરે. એ સખી સંપ્રદાયની પરંપરા છે. તો સખી સંપ્રદાયનું માનવું છે કે પરમાત્મા જ એક પુરુષ છે, બીજા બધા પ્રકૃતિ દેહધારી બધી સ્ત્રીઓ જ છે. કારણ કે આ દેહ પ્રકૃતિનો છે, એ બધા સ્ત્રી છે. તો સખી સંપ્રદાયના લોકો રાતે જયારે ઊંઘે પુરુષો એ સાધના કરવા વાળા, તો ભગવાનનો ફોટો સાથે રાખે, એને પતિ માને અને પોતાને સ્ત્રી માને, એ રીતે સાધના કરે. પણ રામકૃષ્ણ જયારે સાધના કરે છે ત્યારે ખરા મનથી જ કરે. સખી સંપ્રદાયમાં સખી થયા એટલે સાચે સાચ સખી ભાવમાં આવી ગયા. થોડા જ દિવસમાં એમનો અવાજ સખી જેવો જ થઈ ગયો. એમાં કઈ બહુ આશ્ચર્ય નથી. કેટલાય છોકરા સખી જેવો, એક્ટ્રેસ જેવો અવાજ કરે છે, ગાના ગાય છે. એમ કરતા કરતા થોડા દિવસમાં એમનો છાતીનો ભાગ પણ માતાઓ જેવો થઈ ગયો. એમાં કઈ બહુ આશ્ચર્ય નથી. કેટલાક પહેલવાનો ને એવું બધું હોય છે. પણ આશ્ચર્ય થાય આપણને સાંભળીને કે 3 મહિનાની અંદર રામકૃષ્ણ પરમહંસને માસિક ધર્મ શરૂ થઈ ગયો. તું સ્ત્રી છું એ દ્રઢ માનો તો શરીર ઉપર એટલી બધી અસર થાય છે. એમ હું માંદો છું. મંદવાડ નાનો હોય પણ હું માંદો છું યાદ કરે ને તો મંદવાડ ત્યાં જ રહે, બાલ બચ્ચા સહિત કાયમી નિવાસ કરે. પણ એવા માણસને તમે કહો કે કલાકે વિસલ વગાડો અને જોરથી હસો અને મંદવાડમાં રૂ ગયું, હરિઓમ તત્સત, મંદવાડ ગપસપ એમ કરો ને તો દવા કરતા પણ એના ભાવ રોગ પ્રતિકારક શક્તિને જન્મ આપશે અને મંદવાડના પ્રમાણોને હટાવી દેશે. મંત્ર 3 પ્રકારના હોય છે. વૈદિક મંત્ર, બીજા સાબરી મંત્ર અને ત્રીજા તાંત્રિક મંત્ર. તાંત્રિક મંત્ર ચમત્કાર દેખાડે જલ્દી, પણ પરલોકમાં સદગતિમાં એ સામર્થ્ય નહીં. સાબરી મંત્ર થોડા કોઈ લોકાંતરમાં લઈ જાય, પણ આત્મ સાક્ષાત્કારમાં એમનું ગજુ નહીં. ત્યારે વૈદિક મંત્ર લૌકિકમાં પણ સફળતા આપે અને પરલોકમાં પણ લઈ જવામાં સહાય કરે. અને પરલોક ન જોઈતો અને આ લોક ન જોઈતો અને જીવન મુક્તિ જોઈતી હોય, સાક્ષાત્કાર કરવો હોય તો પણ વૈદિક મંત્ર સહાય કરે છે. અને એ બધા જ વૈદિક મંત્રોમાં ઓમકાર જે છે સર્વ મંત્રોનો માય બાપ છે. અકાર, ઉકાર અને મકાર. તો ઓમકારનો જે અકાર છે સ્થૂલ જગતની સાથેનો સંકળાયેલો છે, ઉકાર છે સૂક્ષ્મ જગતની સાથે અને મકાર છે કારણ જગતની સાથે, અને અર્ધમાત્રા છે એ ગુણાતીત અવસ્થા, ચોથી અવસ્થા. જેમ ચોથનો ચંદ્રમા જોવાથી કલંક લાગે છે, એમ ઓમકારનું રહસ્ય સમજવાથી જન્મ મરણનો બધો જ કલંક નાશ પામે છે. તો એ ઓમકારની ઉપાસના, એ ઓમકાર કોઈ વ્યક્તિએ, કોઈ ઋષિએ બનાવ્યો નથી, પણ શોધી કાઢ્યું છે કે સૃષ્ટિની ઉદ્ગમ સ્થાન, સૃષ્ટિની ઉત્પત્તિ જે તત્વથી થઈ, જે ચૈતન્યથી થઈ, એનો સ્વાભાવિક ધ્વનિ ઓમકારનો છે. બાળક જન્મે છે ત્યારે નર્સો કે ડોક્ટરો એ વાતની ચિંતા કરતા નથી કે કાળો છે કે ધોળો છે, જાડો છે કે પાતળો છે, રડે છે કે નથી રડતો. અને ના રડતો તો ચૂંટલી ખાડીને એને રડાવે તો એનો ધ્વનિ ઓમકારને મળતો છે.
પછી ઇન્ડિયામાં જન્મ્યો હોય કે અમેરિકામાં જન્મ્યો હોય, अपने वाला हो के पराये वाला हो, खुदा खेर करे बंदा लेर करे हो કે ગોવિંદભાઈ હોય, જય શ્રી કૃષ્ણ, પણ અવાજ તો ઓમકારને મળતો જ કાઢવો પડે ભાઈ. તેથી એ ઓમકાર ઋષિએ શોધી કાઢ્યો અને એ ઓમકાર શીખ ધર્મે એક અંકારની રીતે ઓમકાર માંથી લીધું. શૈવ ધર્મે ઓમ નમઃ શિવાયમાં ઓમકારને સ્વીકાર્યું. ગણપતિ ઓમ ગણાનામ પદે ઓંગવા રે પદે ઓંગવા દક્ષિણાધર ઓમ શાંતે 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 ઓમકારને સ્વીકાર્યું. શૈવ હોય, વૈષ્ણવ હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. શાક્ત હોય, ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ એ ઓમકાર એ ફક્ત આપણા ધર્મના ઉચ્ચ ઋષિઓ જ ઓમકારને સમાજ સુધી પહોંચાડ્યું છે અને એમાંથી પછી બીજા જે ધર્મો શરૂ થયા એ લોકોએ પણ કંઈક ને કંઈક લઈ અને એનો લાભ લીધો છે. હવે ઓમકારની જે અર્ધમાત્રા છે ચંદ્રાકાર ઉપર, ઇસ્લામ ધર્મનું પ્રતીક ચંદ્ર એ ઓમ છે. ઇસ્લામ ધર્મે પણ એ ઓમકારનો લાભ લીધો. અલ્લાહો આવે છે. મૂલાધાર કેન્દ્રમાં વાઇબ્રેશન પેદા થાય અને 7 વખત તમે ઓમકારનો જપ કરો તો તમારી હતાશા, નિરાશા દૂર થાય અને તમારામાં ઉત્સાહ આવી જાય. બોલો, ફક્ત 7 વખત પછી અને 7 વખતના ધ્વનિ પછી તમારા મૂલાધાર અને સ્વાધિષ્ઠાન કેન્દ્રમાં એ વાઇબ્રેશનો પેદા થાય તો રોગના તમામ કીટાણુ દૂર ભાગી જાય અને તમારી જીવન શક્તિનો વિકાસ થાય છે. સ્વામી રામતીર્થ એકાંતમાં, અરણ્યોમાં, એવી ભયાનક જગ્યાઓમાં જતા એક વખતે 7 રીછડાઓ એમના ઉપર તૂટી પડ્યા. ત્યારે રામતીર્થે શું કર્યું બચાવ માટે? એમની પાસે કોઈ ડાંગ નથી, હથિયાર, બંદૂક, પિસ્તોલ કાંઈ નહીં, પણ ઓમ 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 કરી નેત્ર યુદ્ધથી એ બધાને પરાસ્ત કરી. આબુની ગુફામાં હું જયારે સાધના કરતો હતો ત્યાં ફૌજનો એક મોટો ઓફિસર આવ્યો, મને કે બાબાજી, मैं क्या मैं तो घूमने जाता हूँ कि मैं साथ चलूं? कि चलो. हमें डूंगरों में આગળ ગયા तो कि बाबा जी अब तो खतरनाक झाड़ी है और यहाँ तो मैं बंदूक नहीं लाया हूँ, आप कैसे जाते? मैं क्या, वो बंदूक तुम जब गोली भरो तब कहीं काम दे और किसी की हिंसा हो, मेरे पास ओमकार की बंदूक है, तुम चले आओ फौजी भाई, आगे आगे चलो, फौजी हो जाओ. एक घटित घटना છે, તમને ખરેખર કહું છું. તો જેમની પાસે ઓમકારનું આધ્યાત્મિક બળ છે એ તમામ હથિયાર બળવાળાને પણ પરાસ્ત કરી શકે છે, સ્થગિત કરી શકે છે. તો જેટલો આપણો હાથ, નેપોલિયનના જીવનમાં શું છે? મનોબળ છે. સીઝરના જીવનમાં શું છે? મનોબળ છે. સીઝરના સાથીઓએ સીઝરને કહ્યું કે તમારી અત્યારે થોડીક પ્રપકંતા થઈ રહી છે વિરોધમાં અને કદાચ વિરોધીઓ તમારી હિંસા કરી નાખે, તમારે બોડીગાર્ડ રાખવા જોઈએ, સવારે તમારે મોર્નિંગ વોક લેવા જાઓ છો, એકલા જાઓ છો, એ સારું નહીં. ત્યારે સીઝર કહે છે કે બોડીગાર્ડ રાખવું તો ભયભીત થવું, અંદરથી ભયભીત થવું તો દિવસમાં 1000 વાર મરવાનું થાય અને જીવનમાં મરવાનું તો 1 વાર છે, એ મારે બોડીગાર્ડની જરૂર નથી. અને હિંમતથી ફરવા જતા. તો તમે જ્યાં સુધી અંદરથી ભયભીત થતા નથી ત્યાં સુધી ડ્રાઇવિંગમાં એક્સિડન્ટ થતો નથી. જ્યારે આપણો એક્સિડન્ટ થતો હોય છે ત્યારે તમે સૂક્ષ્મતાથી જુઓ કે અંદર પહેલા આપણે ગભરાટ થાય છે, ત્યારે ડિસિઝન ઊંધું આવે છે, પછી ધડાક ધૂમ, સાયકલ સાથે, સ્કૂટર મોટર સાથે, મોટર ખટારા સાથે, ખટારો ગટારા સાથે, એ ખાડામાં ઊંધું એ પડ્યું. પણ પહેલા ભયભીત થયા હોય ભાઈ, પછી જ ડિસિઝન ઊંધું આવ્યું. બોલો. અને બરાબર એક્સિડન્ટની પોઈન્ટ હોય તમે નિર્ભય હો ને તો તમે બચી જવાના. તો તમારા જીવનમાં સંકલ્પ શક્તિ કેળવવી જોઈએ. એ સંકલ્પ શક્તિ ધ્યાનથી વિકસિત થાય. પૂજા પણ કરતી વખતે આપ સ્થિર આસને બેસો. જેટલા જપ કરીએ આપણે એટલો સત્વ ગુણ વધે છે. તો જેટલું ધ્યાન કરીએ એટલી આપણી એકાગ્રતા અને શક્તિઓ વધે છે. તો ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે નાસ્તિ ધ્યાનમ સમમ તીર્થમ. ભગવાન શિવજી પાર્વતીને કહે છે નાસ્તિ ધ્યાનમ સમમ યજ્ઞમ, નાસ્તિ ધ્યાનમ સમમ દાનમ, તસ્માત ધ્યાનમ સમાચરેત. શિવ પુરાણમાં આવ્યું છે. અને ભગવદ ગીતા કહે છે કે તપસ્વીભ્યો અધિકો યોગી, જ્ઞાનીભ્યો મતો અધિકાહ, કર્મીભ્યોશ્ચ અધિકો યોગી, તસ્માત યોગી ભવા અર્જુના. યોગીનામ અપી સર્વેષામ મદ ગતિન અંતરાત્મના, શ્રદ્ધાવાન ભજતે યો મામ સમય યુક્તા તમોમતા. મૂલાધાર કેન્દ્ર જ્યારે જાગૃત થાય તો દાદુરી સિદ્ધિ, સ્વાધિષ્ઠાન કેન્દ્ર
જાગૃત થાય ત્યારે ભય, ક્રોધ, હિંસા, ઘૃણાના બદલે નિર્ભયતા, પ્રેમ અને આનંદનો જન્મ થાય છે. એક એક કેન્દ્રનો જીવન વ્યવહારમાં વેદાંત નામની પુસ્તક છે, કયા કેન્દ્રનું ધ્યાન કરવાથી શું શું લાભ થાય છે બધું એમાં લખ્યું છે. પણ ધ્યાન કરવું જોઈએ. પછી વધુ સમય નહીં તો કલાક વીતી જાય તો 1 મિનિટ પણ જો તમે ધ્યાન મારો તો આવતો 1 કલાક તમારા માટે સુખદ થઈ શકે. આ ગ્રહસ્થીઓને, સંસારીઓને કરવા જેવો જ ધર્મ છે. એવો નહીં કે જંગલમાં વસતા ઋષિઓ માટે જે ઉપદેશ હોય એ ઉપદેશ તમને આપવા આવું તો હું તો ગાંડો ગણાવું. તમને ઉપયોગી થાય, તમે કરી શકો, તમે લાભ લઈ શકો તેવા જ પુસ્તકો, તમે લાભ લઈ શકો તેવું જ જ્ઞાન, તમે લાભ લઈ શકો તેવું જ ધ્યાન અને તમને હજમ થઈ શકે તેવો જ વ્યવહાર હું કરું તો જ તમારા માટે હિતાવહ થાય. હવે મરુભૂમિમાં મારે લોન્ડ્રી ખોલવાની કોઈ જરૂર નથી અને નાગાલેન્ડમાં મારે કઈ દવાખાનું ખોલવાની જરૂર નથી. આ તો જેવા ગ્રાહક હોય તેવું માલ પીરસવાનું મારા ગુરુજીએ આપ્યું છે. જય શ્રી કૃષ્ણ કહી દો.